जय गौ माता दी। बस 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 कैसे हैं? બસ ઠીક છે. बढ़िया। आप बीच में ही आ गए તો थे ना? પેલું આ પ્રોગ્રામની તૈયારી હતી એટલે મને બોલાવી દીધેલા. ના ના નમસ્કાર, નમસ્કાર અમે નમસ્કાર કચ્છ ભુજથી આવ્યા છીએ. બહુ સરસ। સાત્વિક કરીને એક સંસ્થા છે અમારું, અરે વાહ। અને અમે લોકો દેશી બીજ ઉપર લગભગ 25 વર્ષથી કામ કરીએ છીએ. અમારા ત્યાં ઘણી બધી એટલે લગભગ 2500 કિલો જેવું અમારી બહેનો છે દેશી બીજનો આખું સંચાલન ચલાવે છે, દેશી બીજ ચલાવે છે. અને જે કચ્છમાં જે બધા પાકો થાય છે, અને કચ્છમાં એક ખેતી પદ્ધતિ છે, કચ્છ અને સૌરાષ્ટ્રના ગામોમાં જે વરસાદ આધારિત ખેતી થાય એને રામમોલ ખેતી છે. બધા લોકો રામમોલ, રામ મતલબ કે ભગવાનને મોલ એટલે જે વરસાદના પાણીથી આખું ખેતી થાય છે એના બધા પાકો છે. અલગ અલગ મગ છે, મઠ છે, બાજરી છે, તલ છે, જુવાર છે, આ દેશી ગુવાર છે, ગમગુવાર જેને કહી, આ દેશી એરંડા અને દેશી કપાસ. એક મોટી વાત છે કે આપણા ગુજરાતમાં ફક્ત ને ફક્ત નાનું રણના આજુબાજુના દરેક જિલ્લાઓમાં બચ્યું છે. આખા ભારતમાંથી બીટી કપાસને લીધે દેશી કપાસ સાવ નાબૂદ થઈ ગયો છે. હળવદ, ધાંગધ્રા, રાપર, ભચાઉ અને પાટણની આજુબાજુ ફક્ત આ દેશી કપાસ નહીં. બીટી આવવાથી આ પ્રકારના તમારું કંઈ કાર્ડ કેવું આપો? આ તલ છે એ ભૂખસા તલ છે. અમારું તો વેબસાઇટ તમારો નંબર બોલી જાઓ, કોઈને જોઈ તો કેવી રીતે મોકલાવો? પ્રવીણ મુછડિયા, સાત્વિક પ્રમોટિંગ ઇકોલોજીકલ ફાર્મિંગ, ભુજ, કચ્છ. અને અમારે ત્યાં દેશી બીજનું કામગીરી ઘણા વર્ષોથી અમે કરી રહ્યા છીએ અને કચ્છમાં પાકતા પાકોના કામ કરી રહ્યા છીએ. એને અમારો હીરો હું લઈને આવ્યો છું, બોલ હું લઈને આવ્યો છું, બોલ. આ બીટનો પાવડર છે, આમળા, જાસૂદ, હિમોગ્લોબિન માટે, બોડી ડિટોક્સ માટે, પછી ફેસ પેક, ગુલાબનો પાવડર, પછી નેચરલ હોલી કલર બનાવીએ છીએ. બહુ સરસ, વેરી ગુડ. ફોન નંબર 8156 008 108. એ આદુ ગોળનો આપણે પેસ્ટ બનાવેલી, અથાણું કે સ્પ્રે આ રવિભાઈ છે ને આવી પ્રોડક્ટ બનાવી. આ પેલું તમે જુઓ ને તો કાઉ કેર પાવડર કરીને કર્યું છે, તો ચૂનો રાખ્યો છે અને એમાં સાથે છે આપણે લીમડાનો જે ડસ્ટ પાવડર, પછી સીતાફળનો પાવડર, પછી આપણે જે ગલગોટા કે એનો પાવડર અને કપૂર રાખ્યું છે. ગાયનું વાસિંદુ થઈ જાય ત્યારે છે ભભરાઈ પીવાનું, એટલે જીવાતનો આવે પછી એના કોસેટ આવી ફાડી નાખે કારણ કે કેલ્શિયમ રહ્યું. અને બીજા નંબરમાં કેલ્શિયમ પેલામાં જાય ને તો ખાતર છે થોડું સારું બને, એટલે આને બહુ સારું થયું. અગ્નિહોત્રની ભસ્મનો સીડ ટ્રીટમેન્ટમાં એનો ઉપયોગ કરીએ છીએ. અને ખેતીની અંદર પેલો આપણે જે 100 કિલોવાળો પ્રયોગ હતો વીઘા દીઠ, અને બહુ અસરકારક છે. સોવિંગ કર્યું ત્યારે છે વાવેતર છે, આપણે વાવેતર સમયે એક અગ્નિહોત્ર વિદ્યાર્થી આગળ કરાવડાયો ભૂદેવને રાખીને, અને આ બધો અખતરો કર્યો. બહુ સરસ, વેરી ગુડ. અને આ લો પોસ્ટ એક્સટ્રેક્ટ મશીન છે. હા, એ તો વર્ક મશીન. દેવભૂમિ દ્વારકા જામ ખંભાળી. ગાય આધારિત ખેતી કરો? બહુ સરસ. હું શેની ખેતી કરો છો? અત્યારે મેન હળદરની. હિન્દીમાં કે ગુજરાતી? ગુજરાતીમાં જ બોલો ને. મેન તો આપણે હળદરની ખેતી છે, અને ચોમાસે મગફળી અને હળદર બંને હોય. મગફળીનું આપણે દાણા અને સિંગતેલ કરીએ છીએ, અને હળદરનો પાવડર. એમાં બધું પ્રોસેસિંગ જાતે જ ખેતર ઉપર થાય છે, અને એનું પાવડર પેકિંગ બધું જાતે ઘરે જ આપણે કરીએ છીએ. બહુ સરસ. કોઈને જોતું હોય તો ફોન નંબર? હા, ફોન નંબર 8155 98 61 81, દિનેશ પરમાર. બહુ સરસ. અને આ 10 પ્રકારનું. કયું ગામ? પાલનપુર, કેડી ગામ બાજુમાં. બહુ સરસ. મધ શું છે? મધ માહિતી આપો આના વિશે, શું કરો? આ સાદું મલ્ટીફ્લોરા મધ હે, આ અજમાનું મધ હે. અમારું શું મધમાખી ઉછેર કેન્દ્ર ચાલે, અલગ અલગ ખેતરમાં જઈને અલગ અલગ પ્રકારના મધ કલેક્ટ કરીએ. અત્યારે હાલ રાયડામાં ચાલે ખરા. સરસ. કોઈને જોતું હોય તો ફોન નંબર આપો તમારા. મોબાઈલ નંબર 76 210 95 085 કાર્ડ.